જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે વાત કરીશું તમે જે સવારે ઉઠો એને પછી ડાયરેક્ટ તમે કોઈ દિવસ ફોન અડવાનું નહીં. કારણ કહું તમને, તમે એ કરશો ને તો તમારું જે છે ને એનર્જી તમારી લાઈફમાં જે છે, તમે જે ઊંઘ્યા પછી જે એનર્જી તમારી જતી રહેશે. પછી તમે ડિસ્ટ્રાક્ટ થઈ જશો. તમારે જે કામ ઉપર ફોકસ કરવાનો છે આખો દિવસ એ તમે નહીં કરી શકો. પ્લસ તમારે ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ વહેલું જવાનું છે તો પણ તમે ડિલે થઈ જશો એમ. કારણ તમે એક વખત કોઈ રીલ્સ કાં તો શોર્ટ્સ કાં તો કોઈ પણ કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરવામાં ચાલુ પડી જાઓ તો પછી તમને ખબર નથી તમે કેટલો ટાઈમ એના સ્પેન્ડ કરી દીધો છે. એટલે એનાથી બચવા માટે સિમ્પલી તમારે છે ને ફ્યુ સ્ટેપ્સ ફોલો કરવા પડે મોર્નિંગમાં. ફર્સ્ટ ઓફ ઓલ, ડોન્ટ ટચ ફોન રાઇટ આફ્ટર યુ વેક અપ. ઇન્સ્ટેડ ડુ નામ જપ ઓર તમે ભગવાનને યાદ કરો સિમ્પલી એમ. એના પછી થોડી એક્સરસાઇઝ કરો, થોડા યોગા કરો. એ બધું ડેલી એક્સરસાઇઝ કરશો ને તો તમારે શું કહેવાય, મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થશે, તમારી એનર્જી ઇમ્પ્રૂવ થશે. જે તમે ફોન રમીને તમને કશું નથી મળ્યું. ઇનશોર્ટ તમે એનર્જી ડ્રેન થવાની છે, તમારો જે ગોલ છે એનાથી તમે દૂર જશો. અને ઇન્સ્ટેડ ઓફ ધીસ તમે શું કહેવાય કોઈ એક્સરસાઇઝ કરશો, યોગા કરશો, મેડિટેશન કરશો ઇન ધ મોર્નિંગ, તો તમને થ્રુ આઉટ ધ ડે તમને હેલ્પ કરશે. તમારું જે ટાસ્ક છે ને એમાં ફૂલ 100% ફોકસ સાથે તમને હેલ્પ કરશે. એટલે આટલું તમારે ધ્યાન રાખવાનું મોર્નિંગમાં. તમારે ઉઠ્યા પછી તરત ફોન નહીં અડવાનું. સિમ્પલી એના બદલે કોઈ પ્રોડક્ટિવ કામ કરવાનું. પ્રોડક્ટિવ ઇન ગ્રોથ માઇન્ડસેટ એમ. આપણે એક્સરસાઇઝ કરવું, નામ જપ કરવું, ભગવાનને યાદ કરવું, એ બધું. જય શ્રી કૃષ્ણ બધાને. મળીશું આપણે નવા કન્ટેન્ટ સાથે.